નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આપણે સ્વાધ્યાય પોથીમાં 1 થી 3 પાઠ જોઈ ગયા હતા. ત્યારબાદ આપણે પાઠ પ્રજા ચોથો. પાઠનું નામ છે દેશ કે નામ સંદેશ. જો તે છે શું છે એ પત્ર છે. આપણે જોઈએ એ પત્રમાં કોના વચ્ચે પત્ર લખવામાં આવ્યો હતો. તો કે અબ્દુલ કલામ અને તેના વિદ્યાર્થી અબ્દુલ કલામને પત્ર મોકલે છે. ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. प्रश्न नंबर 1 में शू कीधुं छे? दुनिया का सर्वश्रेष्ठ हवाई अड्डा कौन सा है? ए लंदन का, बी न्यूयॉर्क का, सी कोलंबो का या डी सिंगापुर का? तो तेनो जवाब आवशे डी सिंगापुर का. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ. यहाँ आप 50 मील प्रति घंटा से अधिक गाड़ी नहीं चला सकते. तेनो जवाब શું આવશે? એ દુબઈ, બી વોશિંગ્ટન, સી પેરિસ કે ડી મોસ્કો? તો એમાં આવશે બી વોશિંગ્ટન. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. रमजान के महीनों में आप सार्वजनिक रूप से कहाँ कुछ नहीं खा सकते? ए दुबई में, बी कराची में, सी पेशावर में या डी तेहरान में? એનો જવાબ આવશે એ दुबई में. ત્યારબાદ ચોથો પ્રશ્ન. कहाँ आप सड़क पर पान की पिक नहीं थूक सकते? ए पेरिस में, बी इस्तंबुल में, सी टोक्यो में या डी रंगून में? તો એનો જવાબ આવશે સી ટોક્યો में. ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. हम जाली प्रमाणपत्र कहाँ नहीं खरीद सकते? तो एनो ऑप्शन જોઈએ. ए जहाद में, बी काबुल में, सी बोस्टन में या डी बर्लिन में? એનો જવાબ આવશે સી બોસ્ટન में. ત્યારબાદ આપણે જોઈએ બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં શું છે? तो कि कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों को पूर्ति कीजिए. तो એમાં જો આ બધા આપેલા છે તેના ઓપ્શન છે, નીચે બધી છે એ ખાલી જગ્યા છે. તો આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ. लोग कहते हैं कि हमारी सरकार खाली जगह है. એમાં આવશે નિકમ્મી. છેલ્લો ઓપ્શન આવશે. શું આવશે? નિકમ્મી. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ. लोगों की शिकायत है कि हमारे ખાલી જગ્યા પુરાને પટ ગયે હે. શું? તો કે કાનૂન. એમાં આવશે બીજો ઓપ્શન કાનૂન. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા જોઈએ. लोगों का कहना है कि ખાલી જગ્યા કચરા નહીં ઉઠાતી. કોણ કચરા નથી ઉઠાવતું? તો કે નગરપાલિકા. ત્રીજી ખાલી જગ્યામાં આવશે નગરપાલિકા. ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા મુંબઈ મહાનગરપાલિકા કે પૂર્વ આયુક્ત થે. તેમાં આવશે તેનાયત કર. ત્યારબાદ આપણે પાંચમી ખાલી જગ્યા જોઈએ. ડૉક્ટર ખાલી જગ્યા ભારત કે પૂર્વ રાષ્ટ્રપતિ થે. हमारे पूर्व राष्ट्रपति कौन थे? तो कि डॉक्टर अब्दुल कलाम. ચાલો છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ. किरण के गांव का नाम खाली जगह है. એમાં શું આવશે? મેશપુરા. ચાલો બીજો પ્રશ્ન પૂરો. ત્યારબાદ આવે આપણે ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે? તો કે સહી વાક્यांश चुनकर विधानों को पूर्ण कीजिए. પહેલામાં શું છે? સિંગાપુર મેં આપ, પછી શું આપી? ખાલી જગ્યા. એમાં શું છે? એ સિગારેટ નહીં પી सकते, बी सार्वजनिक स्थानों पर सिगारेट नहीं पी सकते या सी सिगारेट का टुकड़ा सड़क पर नहीं फेंक सकते. તો એનું તમારે વાક્યાંશનું પૂર્ણ બનાવવાનું છે. સિંગાપુર મેં આપ સિગારેટ કા ટુકડા સડક પર નહીં ફેંક सकते. તેનો જવાબ આવશે ક. ચાલો હવે બીજી ખાલી જગ્યા જોઈએ આપણે. બીજામાં શું આપ્યું છે? ઓસ્ટ્રેલિયા ઓ ન્યૂઝીલેન્ડ કે સમુદ્ર તટો પર. એ વાક્ય અધૂરું છે. હવે આપણે એને પૂર્ણ કરવાનું છે. એ આપ સ્થાન નહીં કર सकते, बी जूते पहनकर घूम नहीं सकते या क लोग खाली नारियल हवा में नहीं उछाल सकते. આપણે દરિયા કિનારે કોઈ પણ સમુદ્ર તટો પર જઈએ તો ત્યારે એમાં શું વધુ વેચાતું હોય? તો કે નારિયેલ. જે નારિયેલ છે
એ ખાલી થઈને હવામાં ઉડાડવાના નથી, પણ એને જે તે ડસ્ટબિન છે અથવા તો એવું મેદાન છે કે જે અહીંયા ફેંકવાનું. તો એમાં શું આવશે? ક. લોગ ખારી નારિયેલ મેં હવા મેં ઉછાલ નહીં શકતે. બીજી ખાલી જગ્યામાં આવશે ક. ત્યારબાદ હવે આપણે ત્રીજું જોઈએ. ડૉક્ટર કલામ ચાહતે હે કે, એમાં શું આવશે જોઈએ આપણે. એ. हम विदेशों में जाकर सैर न करें. बी. हम देश के श्रेष्ठ नागरिक बने. या સી. क. हम कुत्ते पालना बंद कर दें. तो એમાં આવશે ઓપ્શન નંબર બ. हम अपने देश के श्रेष्ठ नागरिक बने. ચાલો આપણે 1 થી 3 પ્રશ્ન જોઈએ. હવે પ્રશ્ન નંબર આવ્યા 4. 4માં શું કીધું છે? નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લીખીએ. આપણે એક એક વાક્યમાં તેના ઉત્તર આપવાના છે. તો પહેલો પ્રશ્નમાં શું છે? પત્ર લિખને વાલે કા હર્ષ સે ક્યા સંબંધ હે? તો જોઈએ આપણે તેનો જવાબ શું આવશે. પત્ર લિખને વાલે કા હર્ષ કા મિત્ર હે. પહેલાના જવાબમાં આવશે પત્ર લિખને વાલા હર્ષ કા મિત્ર હે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ. નગરવાસીઓ કો નગરપાલિકા સે ક્યા શિકાયત હે? તો એમાં શું કીધું છે? नगरपालिका को नगरपालिका से यह शिकायत है कि वह नियमित रूप से कचरा नहीं उठाती. वह नियमित रूप से कचरा नहीं उठाती. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂરો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. अपनी एयरलाइन के बारे में भारतीय की क्या राय है? તેમાં જોઈએ આપણે જવાબમાં. वह दुनिया की सबसे खराब एयरलाइन है. क्या खराब एयरलाइन है? ત્યારબાદ ચોથો પ્રશ્ન. डॉक्टर कलाम के मत से हमारी सोच कैसी है? तो જોઈએ આપણે. डॉक्टर कलाम के मत से हमारी सोच सकारात्मक न होकर नकारात्मक है. सकारात्मक न होकर क्या है? नकारात्मक. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ. हम विदेशों में अच्छा व्यवहार क्यों करते हैं? इसमें क्या कहा गया है कि हम विदेशों में अच्छा व्यवहार क्यों कर सकते हैं? क्योंकि वहाँ हम प्रशंसनीय नागरिक कहलाना चाहते हैं. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન. दहेज का विरोध करने वाला क्या सोचकर दहेज लेता है? तो એનો જવાબ આવશે. दहेज का विरोध करने वाला दहेज सोचकर कहलाता है कि जब पूरी व्यवस्था ही खराब है तो उसके दहेज क्यों लेना? ત્યારબાદ આપણે સાતમો પ્રશ્ન જોઈએ. डॉक्टर कलाम ने अपने ईमेल द्वारा भारतवासियों से क्या अपील की? तो हम देखें. डॉक्टर कलाम ने अपने ईमेल द्वारा भारतीय वासियों से श्रेष्ठ नागरिक बनने की अपील की. क्या अपील की? तो कि श्रेष्ठ नागरिक बनने की. अब हम देखिए 8वां प्रश्न. यह पत्र किसने किसको लिखा? तो यह पत्र किरण ने अपने मित्र हर्ष को लिखा. किसने लिखा? तो कि किरण ने अपने मित्र हर्ष को. ત્યારબાદ આપણે 9મો પ્રશ્ન જોઈએ. पत्र लिखने का पता क्या है? तो पत्र लिखने का पता मातृछाया ऊंची शेरी गांव तो कि मेशपुरा तहसील ભાભર જિલ્લા બનાસકાંઠા. આ તે આખું તેનું સરનામું છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. पत्र के अंत में किरण ने हर्ष के परिवारजनों को क्या कहा? पत्र के अंत में किरण ने हर्ष के परिवारजनों को प्रणाम कहा. ત્યારબાદ આપણે જોઈએ 11મો પ્રશ્ન. हमारे देश की स्वच्छता की जिम्मेदारी किसकी है?
हमारे देश की स्वच्छता की जिम्मेदारी स्थानीय प्रशासन अर्थात ग्राम पंचायतों, नगरपालिकाओं एवं महानगरपालिकाओं की है। જ્યારે આપણે ગામડામાં હોઈએ છીએ ત્યારે ગ્રામ પંચાયતની હોય, પછી તાલુકામાં આવીએ ત્યારે નગરપાલિકાની, અને જિલ્લામાં આવે ત્યારે મહાનગરપાલિકાની હોય છે। ત્યારબાદ આપણે 5મો પ્રશ્ન જોઈએ। નિમ્નલિખિત प्रश्नों के उत्तर लिखिए। डॉक्टर अब्दुल कलाम के मत से हमारी सोच कैसी है? ચાલો આપણે એના જવાબમાં જોઈએ। डॉक्टर कलाम के मत से हमारी सोच गैर जिम्मेदार लोगों जैसी है। हम खुद कुछ करना नहीं चाहते, सिर्फ अपने यहाँ की व्यवस्था को कोसना जानते हैं। हम अपना नहीं, केवल सरकार की निष्कल्पनापन दिखाई देता है। हम अपने पुराने पढ़े गए कानून से शिकायत करते। हमें अपनी नगरपालिका, अपना टेलीफोन विभाग, रेलवे तंत्र और विमान सेवा में लापरवाही नजर आती है। इस सहयोग से इस प्रकार हमारी सोच केवल दोष देखने की है, दोष को दूर करने में सहयोग देने पाने की नहीं है। चलो ત્યારબાદ આવ્યા આપણે બીજો પ્રશ્ન। डॉक्टर कलाम ने इस ईमेल से हमें क्या सीख दी है? तो આપણે એનો જવાબમાં જોઈએ। हम सरकार के लिए मतदान करके निश्चित न हो जाए, हम ऐसा न सोचे कि अब हमारी सारी जिम्मेदारियां चुनी हुई सरकार उठाएगी, हमारे सारे काम सरकार करेगी, हमें खुदी कागज भी कूड़ेदान में डालने की तकलीफ नहीं उठानी होगी। सामाजिक समस्याओं के बारे में भी हम अपना स्वार्थ ही देखते हैं। बाहर से दहेज का विरोध कर चुपके से दहेज लेना बहुत ही गलत है। इस प्रकार इस ईमेल से डॉक्टर कलाम ने हमें एक सच्चे नागरिक के रूप में अपनी जिम्मेदारी निभाने की सीख दी है। ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ कि दूसरे देशों में और हमारे देश में हम जो व्यवहार करते हैं उसमें क्या अंतर है? ત્યારે અબ્દુલ કલામ શું કહે છે એ આપણે આ પ્રશ્નમાં જોઈએ। दूसरे देशों में जाकर उनकी व्यवस्था का आदर करते हैं, उनका पालन करते हैं जबकि अपने देश में हम यहाँ की व्यवस्था की अनदेखी करते हैं। આપણે ક્યારેક બીજા દેશમાં જાય તો એના તરત આપણે એના બધા જ રૂલ્સ હોય આપણે ફોલો કરતા હોય। આપણે કોઈના ઘરે મહેમાની કરવા ગયા હોય તો ત્યાંના બધા રૂલ્સ આપણે ફોલો કરતા, પણ આપણે જ્યારે ખુદના ઘરે એવું હોય તો આપણે એ કોઈ પણ નિયમ પાલન કરતા નથી। એવી જ રીતના જ્યારે આપણે વિદેશમાં જઈએ ત્યારે આપણે એનો બધા જ એક નિયમ પાલન કરતા હોય છે, પણ જ્યારે જ આપણા જ ખુદના દેશમાં આવીએ છીએ ત્યારે એ કોઈ નિયમનું આપણે પાલન કરતા નથી। अब आगे देखिए। दूसरे देशों में हम उनकी स्वच्छता संबंधित नियमों को पालन करते। कौन सा संबंध? तो कि स्वच्छता संबंधी। गाड़ी उन देशों के नियम के अनुसार चलाते हैं। यहाँ हम देखें तो हम આપણા દેશમાં તો આપણે ગમે તેમ ગાડી ચલાવે, પણ ત્યાં તેની 50 કે 55થી તો તેને ઉપર જવું જ ન જોઈએ, તે તેની લિમિટ છે। એવી જ રીતના उन देशों में उसकी बेईमानी करने की हिम्मत नहीं करते, परंतु अपने देश में हम न स्वच्छता का ध्यान रखते, न गाड़ी का, न गति का। परंतु देश में हम न स्वच्छता का ध्यान रखते हैं, न गाड़ी का, न गति का और न ईमानदारी का। इस प्रकार दूसरे देशों में और अपने देशों में हम जो व्यवहार करते हैं उसमें बहुत अंतर है। ત્યારબાદ આપણે જોઈએ ચોથો પ્રશ્ન।
चौथा प्रश्न में શું છે? हमारे देशों में लोग स्वच्छता के प्रति कैसे जागरूक हो गए? ત્યારે જોઈએ એના જવાબમાં શું આપેલું છે? दूसरे देशों में लोग स्वच्छता को बहुत महत्व देते हैं. આપણા દેશમાં એટલું સ્વચ્છતાનું આવ્યું છે, પણ જ્યાં સુધી બીજા દેશોમાં છે એવું હજી આપણા દેશોમાં હજી આવ્યું નથી. वे सड़कों पर थूकते नहीं है, कागज कूड़ेदान यानी कि डस्टबिનમાં તે કાગળ નાખે. આપણે જેમ મન પડે ત્યાં નાખી દેતા નથી, અને આપણે જેમ રોડ ઉપર મન પડે અહીંયા થૂકીએ છીએ એ લોકો ત્યાં પણ થૂકતા નથી. જો અહીંયા તે થૂકવામાં આવે તો તેને દંડ ભરવામાં આવે છે. वहाँ न फेंक कर कूड़ेदान में डालते हैं, सिगारेट के टुकड़े सड़क पर नहीं फेंकते, और कुत्तों का मालिक अपने कुत्तों की को सड़क गंदगी नहीं करते हैं. આપણે તો રોડ ઉપર સ્પેશિયલ કૂતરાને ત્યાં જ લઈ જવામાં આવે છે. समुद्र तट पर लोग खाली नारियल इधर उधर नहीं डालते, वे अपने रेलवे स्टेशनों को साफ और सुथरा रखते हैं. इस प्रकार दूसरे देशों के लोग स्वच्छता के प्रति बहुत जागरूक है. હવે આપણે જોઈએ તો પાંચમા પ્રશ્નમાં શું કીધું છે? अपने देश की व्यवस्था को हम कैसे सुधार सकते हैं? तो हम स्वयं ही उसकी जिम्मेदारियों लेनी चाहिए. अपनी जिम्मेदारियों में हम दूसरों पर नहीं डालना चाहिए. જો આપણી જવાબદારી છે તે આપણે જ કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ, ભલે આપણા મમ્મી હોય, પપ્પા હોય, કોઈને પણ આપણે એ જિમ્મેદારી આપવી જોઈએ નહીં. આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ. अपने यहाँ की अव्यवस्था से हम भागेंगे नहीं, बल्कि उसे दुरुस्त करने में सरकार का सहयोग है. इस तरह अपने सकारात्मक योगदान से हम अपने देश की व्यवस्था को सुधार सकते हैं. આ બધા વાક્યો કોણ કહે છે? તો કે ડૉક્ટર અબ્દુલ કલામ. કોને કહે છે? તો કે હર્ષને કહે છે. ત્યારબાદ આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્નમાં શું કહેવા માંગે છે? हम दूसरे देशों में उनके कायदे कानून का पालन करते हैं, लेकिन अपने देश में क्यों नहीं? આપણે જોઈએ, हमें अपने राष्ट्र के प्रति गर्व और सम्मान की पर्याप्त भावना नहीं है. हमें अपने देश की व्यवस्था को उचित महत्व नहीं देते.